ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવાના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે। આદિવાસી સમાજ મીટ માંડીને આ નિર્ણય સામે ઘણા સમયથી બેઠો હતો, જેમાં આજે ચુકાદો જે અનામત હતો તેને લઈને સુનાવણી જે ગત વખતે પૂર્ણ થઈ હતી તે મામલે હવે શું કહી રહ્યા છે શકુંતલા વસાવાના વકીલ, કયા મુદ્દાઓ તેમણે મૂક્યા હતા કોર્ટમાં, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડા સમય પહેલાં વનકર્મીને મારવાનો આરોપ જે તેમના પર લાગ્યો હતો તેને લઈને તેમના પત્નીની અને ખેડૂતોની પોલીસે ધરપકડ કરી હતી જે તે સમયે। ત્યારબાદ નર્મદા સેશન કોર્ટે આ મામલે મહત્વનો ચુકાદો આપ્યો ને આ કેસમાં દોષિત ઠેરવતા 7 વર્ષની સજા સંભળાવી। આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ ઘટનાના કારણે હાલ આદિવાસી સમાજ જે મીટ માંડીને બેઠો હતો। શકુંતલા વસાવાના જામીન કેસ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હતી ને આમાં ચુકાદો જે આવ્યો છે તેમાં શકુંતલા વસાવાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। આને લઈને શકુંતલા વસાવાના જે એડવોકેટ છે વિશાલ દવે તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં કયા કયા આધાર ઉપર જામીન આપવામાં આવ્યા, કેટલા સમય સુધી સુનાવણી ચાલી ને ખાસ કરીને જે મહત્વની દલીલો છે તે બચાવ પક્ષ તરફથી રાખવામાં આવી હતી તે શું હતી તે સાંભળો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના જામીન મંજૂર થઈ ચૂક્યા છે। આપણી સાથે તેમના એડવોકેટ વિશાલભાઈ દવે જોડાઈ ચૂક્યા છે। વિશાલભાઈ, ખાસ કરીને આજે મહત્વનો ચુકાદો કહેવાય કેમ કે આદિવાસી સમાજની નજર તેના પર હતી, તમે ઘણા સમયથી મામલામાં દલીલો કરી રહ્યા હતા અને આજે ફાઇનલ ચુકાદો હતો। શું કહેશો, શું મહત્વની દલીલો તમારા તરફથી કોર્ટ રૂમમાં રહી હતી? આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં શકુંતલાબેન વસાવાની જામીન અરજીના ચુકાદા માટેની તારીખ હતી। આજે નામદાર કોર્ટે ચુકાદો અમારા ફેવરમાં આપીને નામદાર કોર્ટે જામીન આપી દીધા છે અને સાથે સાથે બીજા 4 ખેડૂતોના પણ જે જામીન અરજી હતી એ પણ એમને પણ આજે કોર્ટે જામીન આપી દીધા છે। તમારા તરફથી મહત્વની શું દલીલો જે સુનાવણી દરમિયાન રહી હતી? સરકારી પક્ષે આ બાબતનો કોઈ વિરોધ હતો કે કેમ? અમારી મુખ્ય દલીલમાં એવું છે કે અમારા જે અપીલ છે તે બાબતનો એમનો કોઈ પુરાવો અને રોલ આ કેસમાં હતો જ નહીં અને તે બાબતનો પુરાવો પણ રેકોર્ડ પર આવેલ નહોતો, જેથી કરીને અમારી આ દલીલ હતી કે આમાં અમને જામીન મળવા જોઈએ। કેટલા સમય સુધી આ દલીલોનો દોર ચાલ્યો હતો સરકારી પક્ષ અને તમારા તરફથી? નામદાર કોર્ટમાં આ મેટર ખાસી દલીલો ચાલી, કન્ટિન્યુઅસલી 2-3 દિવસ દલીલો ચાલી અને આજે સુખદ રીતે અમારા અપીલને નામદાર કોર્ટે જામીન આપ્યા છે। વિશાલભાઈ, શરતી જામીન છે કે શરત વગરના જામીન છે કે શરત કંઈક મૂકવામાં આવી છે કોર્ટ દ્વારા? હા, એ હવે આજે નામદાર કોર્ટે ઓર્ડર કર્યો છે એટલે હવે જે ઓર્ડરની કોપી આવે એના પછી અમે અભ્યાસ કરીને આગળની રણનીતિ અમે તય કરીશું। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ, તમે જોડાયા ને આ મુદ્દે મહત્વની વાત કરી। ધન્યવાદ। થેન્ક યુ સર, થેન્ક યુ। જી, આપણે સાંભળ્યા હતા હાઈકોર્ટના શકુંતલા વસાવાના એડવોકેટ જે વિશાલભાઈ દવે, તેમના મામલે મહત્વની પ્રતિક્રિયા આપી છે, નિવેદન આપ્યું છે ને જે રીતે ઘણા દિવસોથી ખેડૂતો અને શકુંતલા વસાવાના જામીન મામલે ગુજરાત હાઈકોર્ટમાં જે મામલો ચાલી રહ્યો હતો તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા માટે પણ હવે આ રાહતના સમાચાર મળી રહ્યા છે કેમ કે તેમના પત્ની હવે જેલમાંથી બહાર આવશે। હવે જોવાનું એ રહ્યું ધારાસભ્ય ચૈતર વસાવાએ આગામી દિવસોમાં જામીન મૂકવાના છે। 24 તારીખે આમ આદમી પાર્ટીનું સંમેલન પણ મળવાનું છે, ત્યારે કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।